ત્યારબાદ આવી રહેલા સૌથી મોટા સમાચારની વાત કરીએ તો વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઘણી વખત ખોટા કારણથી સમાચારોમાં ચમકે છે. હવે સુરત રેલવે સ્ટેશને વંદે ભારત ટ્રેનના દરવાજા ન ખુલવાની ઘટના બની છે. સુરત સ્ટેશને આવેલી વંદે એક્સપ્રેસ ટ્રેનના દરવાજા ખુલ્યા ન હતા, જેના કારણે પેસેન્જરને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ટ્રેનના દરવાજા ઓટોમેટિક હોય છે, પરંતુ ટેકનિકલ સમસ્યાના કારણે તે ખુલ્યા ન હતા. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભેંસ સાથે અથડાવાની ઘણી ઘટના બને છે, પરંતુ સોમવારે આ ટ્રેનમાં ગંભીર ટેકનિકલ સમસ્યા ઊભી થઈ હતી, જેના કારણે પેસેન્જર ચિંતામાં મુકાઈ ગયા હતા. ભારતની સૌથી ઝડપી ટ્રેન સવારે 8:30 વાગ્યે સુરત રેલવે સ્ટેશન પર આવી હતી. જોકે ટ્રેન ઊભી રહી ત્યારબાદ તેના ઓટોમેટિક દરવાજા ખુલ્યા ન હતા, જેના કારણે પેસેન્જર ગભરાઈ ગયા હતા, જેમને સુરતમાં ઉતરવાનું હતું કે પછી આગળની મુસાફરી માટે અન્ય ટ્રેન પકડવાની હતી. તેવા વૃદ્ધ લોકો, મહિલાઓ અને બાળકોને ઘણી તકલીફનો સામનો કરવો પડ્યો હતો. તેઓ સુરત સ્ટેશન પર ઉતરવા માટે તૈયાર થયા હતા, પરંતુ દરવાજા ખુલ્યા ન હતા, જેના કારણે મોટી સંખ્યામાં પેસેન્જર કોચની અંદર ફસાયેલા રહ્યા હતા. આ ટેકનિકલ સમસ્યા ઉકેલવામાં 1 કલાક જેટલો સમય લાગ્યો હતો, પરંતુ ત્યાં સુધી પેસેન્જરને હાલાકી ભોગવવી પડી હતી. જોકે પેસેન્જરને રેલવેની અસંવેદનશીલતા પર ઘણો જ ગુસ્સો આવ્યો હતો. રેલવેએ પેસેન્જરને અગાઉથી આ સમસ્યા વિશે જાણ ન કરી. એટલું જ નહીં, પરંતુ તેમની ફરિયાદો પર કોઈએ ધ્યાન આપ્યું ન હતું. પોતાના વ્યવસાય માટે 25 વર્ષથી અમદાવાદ અને સુરત વચ્ચે મુસાફરી કરી રહેલા ચેતન પંચાલે કહ્યું કે તેમણે ક્યારેય આવી પરિસ્થિતિનો સામનો કર્યો નથી. આ અણધારી પરિસ્થિતિને લીધે મારી એપોઇન્ટમેન્ટ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હતી. મહિલાઓ, બાળકો અને વૃદ્ધ લોકો ખૂબ જ તણાવમાં હતા, પરંતુ રેલવે સ્ટાફ તેમની ફરિયાદ સાંભળવા કે પછી માર્ગદર્શન આપવા માટે આવ્યા ન હતા. સુરત રેલવે સ્ટેશનની એક ટીમે પણ દરવાજા ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને સફળતા મળી ન હતી. પેસેન્જરને બહાર કાઢવાની કોઈ યોજના ન હતી, કેમ કે એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ યોગ્ય રીતે કામ નહોતી કરતી. આવી કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે યોગ્ય યોજના હોવી જોઈએ અને તે માટે સ્ટાફને પણ તાલીમ આપવી જોઈએ. હજારીમાં એક ખાનગી કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર ધર્મેશ લુહારે કહ્યું કે જો કોઈ ટેકનિકલ સમસ્યા હોય તો રેલવે સત્તાવાળાઓએ પેસેન્જરને તે અંગે જાણ કરવી જોઈએ. એક પણ અટેન્ડન્ટે એમને સમસ્યા વિશે જણાવ્યું ન હતું. અમે માત્ર ચિંતા કરતા રહ્યા હતા. મુંબઈ જનારા કેટલાક મુસાફરોને કપરા સમયનો સામનો કરવો પડ્યો હતો. મ્યુઝિક ઇવેન્ટ કંપની સ્વર આલાપના પ્રમોટર દિનેશ ખાટે અમદાવાદથી વંદે ભારત ટ્રેનમાં બેઠા હતા. તેમણે જણાવ્યું હતું કે હું સવારે 10:45 કલાકે બોરીવલી પહોંચવાનો હતો, જેના કારણે મેં મારી ઓફિસમાં 10:30 કલાકે મિટિંગનું આયોજન કર્યું હતું, પરંતુ મેં મારી મિટિંગ રદ કરવી પડી હતી. આ ઘટનાના લગભગ 7 કલાક પછી સાંજે 4 વાગે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પશ્ચિમ રેલવેના પબ્લિક રિલેશન ઓફિસર સુમિત ઠાકોરનો સંપર્ક કર્યો હતો. ત્યારે તેમણે આ મુદ્દો વધારે ન ચર્ચાય તે અંગે પ્રયાસ કર્યો હતો. તેમણે વધારે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું, પરંતુ જણાવ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે આ ઘટના કોઈ ટેકનિકલ કારણોસર થઈ છે. અમને જ્યારે વિગતો મળશે ત્યારે અમે તે અંગે જણાવીશું. વંદે ભારત ટ્રેનનું શિડ્યુલ ખોરવાતા મુંબઈ જનારી અન્ય કેટલીક ટ્રેનનું પણ શિડ્યુલ ખોરવાઈ ગયું હતું. તો આ સંપૂર્ણ સમાચાર વિશે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવો.